નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી લેશું. હવે અગાઉનું ચેપ્ટર આપણે જોઈ ગયા, એમાંથી બહુ ઇઝીથી તમે સ્ટેપ યાદ રાખીને દાખલા ગણી શકો છો, બરાબર ને? હવે આજના આપણા ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4, ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારી શબ્દ વિશે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખી ગયા છો, બરાબર ને? ભાગીદારી વિષય પ્રવેશમાં. તો હવે ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ભાગીદારીને ફરીથી બનાવવી. પણ શા માટે ભાગીદારીને ફરીથી બનાવવાની જરૂર પડે, તો તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે, બરાબર? હવે આ ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાય છે, તો તેના વિશે થોડીક માહિતી મેળવી લેશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી તમે ધ્યાનથી જો અહીંયા, તો વિભાગ એ માં 1 માર્ક્સનો MCQ પૂછાશે, બરાબર? અહીંયા તમે ધ્યાનથી જો શું આપ્યું છે. વિભાગ એ ની અંદર 1 માર્ક્સનો MCQ પૂછાવાનો છે, બરાબર? ત્યાર પછી વિભાગ બી ની અંદર પણ 1 માર્ક્સનો એક વાક્યમાં જવાબ આપો એ રીતનો પ્રશ્ન એક પૂછાશે, બરાબર? અને વિભાગ સી ની અંદર 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ 3 લખ્યા છે એટલે 3 દાખલા નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો. કૌંસમાં લખ્યું છે એટલા માટે કે વિભાગ સી ની અંદર 3 ગુણનો એક દાખલો પૂછાશે અને બહુ ઇઝી દાખલો છે, બરાબર? તો કુલ આવી રીતે 5 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે, બરાબર? હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ધ્યાનથી જોતા રહેજો. શું લખ્યું છે ચેપ્ટર નંબર 4 ની અંદર કે ભાગીદારીનું પુનર્ગઠન. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું, બરાબર? તો ટૂંકમાં તમને માહિતી આપી દઉં તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ફરીથી બનાવવી. ભાગીદારીને શું કરવાનું છે? ફરીથી બનાવવાની છે. તો એના અર્થ પહેલો આપણે જોઈ લઈશું. શું આપ્યું છે જો અહીંયા, એક જ મિનિટ. જો અહીંયા આપ્યું છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠનનો અર્થ પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. એ પ્રશ્ન વિભાગ એ માં પણ આવી શકે અથવા તો વિભાગ બી ની અંદર પણ આવી શકે. આપણે સાથે સાથે વિભાગ એ અને બી દાખલા તો ગણવાના છે, પરંતુ સાથે સાથે વિભાગ એ અને બી ની અંદર જે આપણા 1 માર્ક્સ છે એ પણ આપણે જવા નથી દેવું, તો તમે 90 ની ઉપર કવર કરી શકશો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા ભાગીદારી પેઢીનું પુનર્ગઠનનો અર્થ. કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. આ 1 માર્ક્સમાં પ્રશ્નો પૂછાશે, બરાબર? તો હવે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું તો તમને ઝડપથી ખ્યાલ આવી જશે. ઓકે, જોજો અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ આપણે. જો શું લખ્યું છે અહીંયા ભાગીદારીના પેઢીનું પુનર્ગઠનના અર્થમાં કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. શું શબ્દ લખ્યો છે અહીંયા? ભાગીદારીમાં થતો ફેરફાર. તો કોની ભાગીદારીમાં ફેરફાર થશે તે જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. અહીંયા માનો કે ભાગીદાર એ, ભાગીદાર બી અને ભાગીદાર સી, આ 3 ભાગીદારો મળીને એક પેઢી ચલાવે છે અને તેમની વચ્ચેનું નફા નુકસાન વહેંચવાનું જે પ્રમાણ છે એ 3:2:1 છે. એટલે કેટલું કહેવાય? 3 ને 2 5, 5 ને 1 6, એટલે 3/6 ભાગ એ ને મળશે, 2/6 ભાગ બી ને અને 1/6 ભાગ સી ને મળશે, બરાબર? કેટલા ભાગીદારો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા? એ, બી અને સી. આમ 3 ભાગીદારો વચ્ચે ભાગીદારી જોવા મળે છે. કેટલી ભાગીદારી છે જો અહીંયા તમે બધા, તો આ 3 ભાગીદારો વચ્ચે 3:2:1 ની ભાગીદારી છે. કેટલી છે અહીંયા? 3:2:1 ની ભાગીદારી છે. તો આ જે 3:2:1 ની ભાગીદારી છે એમની વચ્ચે, તો તેમાં શું થાય છે? ફેરફાર. જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો
ફેરફાર. તો બરાબર, આ ત્રણ ભાગીદારો વચ્ચે જુદા જુદા કારણથી જે ફેરફાર થાય છે તેને આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહીએ છીએ. શું? પુનર્ગઠન. તો હવે આપણે કારણ જોઈએ એના. માનો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ, બી અને સી આમ ત્રણ ભાગીદારો છે. હવે કોઈ ડી નામનો ભાગીદાર પ્રવેશ મેળવે છે. શું મેળવે છે? ડી નામનો ભાગીદાર પેઢીમાં પ્રવેશ મેળવે છે. એટલે શું કે ત્રણ ભાગીદાર હતા એની જગ્યાએ હવે કેટલા થઈ ગયા? ચાર ભાગીદારો થઈ ગયા. બરાબર. તો ત્રણ ભાગીદારો વચ્ચે ભાગીદારી કેટલી હતી? તો જો અહીંયા ત્રણ ભાગીદારો વચ્ચે ભાગીદારી કેટલી હતી? તો 3:2:1 ની ભાગીદારી હતી. હવે ડી નામનો નવો ભાગીદાર, આ કયો ભાગીદાર કહેવાય? નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે. ચાર ભાગીદાર થઈ ગયા. તો શું હવે આ એ, બી અને સી 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી શકશે ખરા? ના વિદ્યાર્થી મિત્રો. એનું કારણ શું? હવે સી નામનો ભાગીદાર પોતાના નફામાંથી કેટલોક ભાગ કોને આપશે? ડી ને આપશે. એ જ રીતે બી નામનો ભાગીદાર પણ પોતાના નફામાંથી કેટલોક ભાગ ડી ને આપશે અને એ નામનો ભાગીદાર પણ પોતાના નફામાંથી કેટલોક ભાગ ડી ને આપશે. ટૂંકમાં શું કે જે ત્રણ ભાગીદારો હતા તેમની વચ્ચે ભાગીદારી હતી. કેટલી ભાગીદારી હતી? એ, બી, સી વચ્ચે 3:2:1 ની ભાગીદારી હતી. હવે આ નવો ભાગીદાર પ્રવેશવાના કારણે આ જૂની ભાગીદારી ચાલશે નહીં. તો હવે શું કરવું પડશે? નવી ભાગીદારી બનાવવી પડશે. કારણ કે હવે ચાર ભાગીદારો થઈ ગયા છે. કેટલા? ચાર ભાગીદારો, એ, બી, સી અને ડી. માટે હવે આ 3:2:1 નું પ્રમાણ ચાલશે નહીં. એમની આ ભાગીદારી ચાલશે નહીં. એટલે કે ચાર ભાગીદાર હોવાને કારણે આ જે જૂની ભાગીદારી હતી તેમાં હવે ફેરફાર થશે. બરાબર. શું થશે? ફેરફાર થશે. માનો કે 5:4:3:2 આવી ગયું. તો આ શું થયું? નવા ભાગીદારના પ્રવેશવાના કારણે ભાગીદારીમાં શું થયું? ફેરફાર થયો. ભાગીદારીમાં શું થયું? ફેરફાર થયો છે. જો અહીંયા પહેલું શું લખ્યું છે? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? એક માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. પુનર્ગઠન એટલે કે ફરીથી બનાવવું. શું ફરીથી બનાવવાનું છે? ભાગીદારી ફરીથી બનાવવાની છે. કોની વચ્ચે ભાગીદારી ફરીથી બનાવવાની? તો એ, બી, સી વચ્ચે ભાગીદારી ફરીથી બનાવવાની છે. તો પરંતુ ભાગીદારી શા માટે ફરીથી બનાવવાની જરૂર પડી? તો ભાગીદારી ફરીથી બનાવવાનું કારણ છે આ રહ્યું કે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. શું છે? જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. તો કારણ નંબર 1 શું છે કે નવો ભાગીદાર જ્યારે પેઢીમાં પ્રવેશે તો ત્યારે જૂની ભાગીદારી ચાલશે નહીં. 3:2:1 નહીં ચાલે. એટલે કે નવી ભાગીદારી બનાવવી પડશે. બરાબર. તો બીજું કારણ આપણે જોઈએ કે ભાગીદારીમાં ફેરફાર થવાનું બીજું કારણ શું? તો બીજું કારણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો કોઈ ભાગીદારની નિવૃત્તિ. માનો કે આ જો કેટલા ભાગીદારો છે? એ, બી, સી, ડી. ચાર ભાગીદારો છે. માનો કે એમાંથી એ નામનો ભાગીદારની ઉંમર થઈ ગઈ. બહુ વૃદ્ધ વ્યક્તિ થઈ ગયા છે. હવે કામ થાય એવું નથી. બરાબર ને? 60 વર્ષની ઉપર ઉંમર થઈ ગઈ છે. બરાબર. તો એ નામનો ભાગીદાર નિવૃત્તિ જાહેર કરે. તો હવે વિચાર કરો કે ABCD વચ્ચે ભાગીદારી હતી. ABCD વચ્ચે કેટલી ભાગીદારી હતી? તો 5:4:3:2 ની ભાગીદારી હતી. તો હવે એ નામના ભાગીદારના નિવૃત્ત થવાને કારણે આ ભાગીદારી હવે ચાલશે ખરી? હવે કેટલા ભાગીદારો રહ્યા? માત્ર બી, સી અને ડી. તો હવે આ ભાગીદારીમાં શું કરવું પડશે? કઈ ભાગીદારી હતી જૂની? 5:4:3:2 ની ભાગીદારી હતી. હવે એમાં શું કરવું પડશે? ફેરફાર કરવું પડશે. દાખલા તરીકે અહીંયા 3:2:1 થઈ જશે હવે. બરાબર. તો આ નવી ભાગીદારી થઈ ગઈ. આ ઉપર કઈ હતી? જૂની હતી. તો ભાગીદારીમાં શું થયું? ફેરફાર થયો. કોને કારણે થયો? તો કોઈ ભાગીદારના નિવૃત્ત થવાના કારણે ભાગીદારીમાં ફેરફાર જોવા મળ્યો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા જોવ શું લખ્યું છે અહીંયા? ભાગીદારી પેઢીના પુનર્ગઠનનો અર્થ શું છે? કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે
જુદા જુદા કારણથી, તો જુદું જુદું કારણ કયું, તો કોઈ નવા ભાગીદારના પ્રવેશવાના કારણે ભાગીદારીમાં ફેરફાર કરવો પડે, અથવા કોઈ ભાગીદારના નિવૃત્ત થવાને કારણે ભાગીદારીમાં ફેરફાર કરવો પડે, અથવા એવું પણ આપણે કહી શકીએ કે ચાલુ ભાગીદારો જે છે એ જ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવા માંગતા હોય તો ત્યારે પણ ભાગીદારીમાં ફેરફાર જોવા મળે છે. ટૂંકમાં ભાગીદારી પેઢીનું પુનર્ગઠનનો અર્થ હવે તમને બધાને સમજ પડી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમને કહી દઉં કે પુનર્ગઠન કોને કહી શકાય. પુનર્ગઠન એટલે ફરીથી બનાવવું. તો શું ફરીથી બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. હવે એક માર્ક્સમાં તમે એમસીક્યુ કે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આરામથી કોઈ પણ વિદ્યાર્થી લખી શકો છો કે ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય, તો જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. જો આપણે ઉદાહરણમાં જોઈ ગયા, પહેલું કારણ કયું હતું, ભાગીદાર એ બી સી આ 3 ભાગીદારો વચ્ચે ભાગીદારી કેટલી હતી, 3:2:1. તો એ ભાગીદારીમાં ફેરફાર શાને કારણે થયો, તો 3:2:1 માં ફેરફાર થયો છે. 3:2:1 ના પ્રમાણમાં ફેરફાર થયો. શાને કારણે, તો નવા ભાગીદારના કોઈ પ્રવેશને કારણે ભાગીદારીમાં ફેરફાર થયો, અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય તો તેને કારણે ફેરફાર થયો છે. બરાબર. ઓકે, તો હવે વ્યાખ્યા તમને બધાને ખ્યાલ આવી જશે. ઓકે, આગળ જોઈશું ભાગીદારીમાં થતા ફેરફારના કારણો. અત્યારે જ આપણે જોઈ ગયા, બરાબર, અત્યારે જ આપણે જોઈ ગયા કે ભાગીદારીમાં થતા ફેરફારના કારણો કયા કયા અથવા સંજોગો કયા કયા. આ પણ એક માર્ક્સમાં વિભાગ બી માં પૂછાતો પ્રશ્ન છે. બરાબર, કે ભાગીદારીમાં થતા ફેરફારના કારણો જણાવો. તો ભાગીદારી, માનો કે 2 ભાગીદારો છે તો એમની વચ્ચે ફેરફાર થવાનું કારણ શું. માનો કે ભાગીદાર આકૃતિ અને ભાગીદાર સંસ્કૃતિ, 2 ભાગીદારો છે, એમની વચ્ચે 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તો આકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે ભાગીદારી કેટલી છે, કેટલી ભાગીદારી, તો 3:2 ની ભાગીદારી છે. તો આ 2 ભાગીદારો વચ્ચે ભાગીદારીમાં ફેરફાર થવાના કારણ શું. માનો કે 2 ભાગીદાર છે તો એમાં કોઈ ત્રીજી ભાગીદાર, આકૃતિ સંસ્કૃતિ છે એની જગ્યાએ કોઈ કૃતિ નામની વ્યક્તિ પેઢીમાં પ્રવેશ મેળવે છે. શું મેળવે, પ્રવેશ, એટલે કે નવો ભાગીદાર પ્રવેશે છે. બરાબર, તો શું થશે, ભાગીદારીમાં ફેરફાર. 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન આકૃતિ અને સંસ્કૃતિ હવે વહેંચી શકશે નહીં, કારણ કે એક નવો ભાગીદાર પણ પેઢીમાં આવે છે. તો તેને કારણે શું થાય, હવે એ લોકોએ આ નફા નુકસાનનું પ્રમાણ બદલવું પડશે, ભાગીદારીમાં ફેરફાર કરવો પડશે. બરાબર ને. તો જો ભાગીદારીમાં થતા ફેરફારના કારણ નંબર 1, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં શું થશે, ફેરફાર થશે. શું થશે, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય તો ત્યારે પણ આ એક કારણ છે ભાગીદારીમાં ફેરફાર થવાનું. બરાબર. હવે માનો કે જો અહીંયા આપણું ઉદાહરણમાં છે ચાલુ ભાગીદારો કેટલા છે, માત્ર આકૃતિ અને સંસ્કૃતિ. તો હવે આકૃતિ ધંધામાં પૂરેપૂરો સમય આપે છે અને સંસ્કૃતિ પેઢીમાં સમય આપતી નથી. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે આકૃતિને નફામાં વધારે ભાગ જોઈશે, તો હવે ફેરફાર કરવું પડશે નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર ને. તો પહેલું કારણ ખ્યાલ આવી ગયો કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર. બીજું શું છે કે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ મેળવે. કોણ મેળવે, નવો ભાગીદાર પ્રવેશ. આપણે આગળ જોઈ ગયા, અત્યારે ઉદાહરણ, કયું ઉદાહરણ જોઈ ગયા, જો અહીંયા એ, બી અને સી 3 ભાગીદારો છે. કેટલા, માત્ર 3 ભાગીદારો છે. 3 ભાગીદારો 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. હવે નવો ભાગીદાર કોણ છે, ડી નામનો ભાગીદાર પ્રવેશ મેળવે છે. તો સ્વાભાવિક વસ્તુ છે ભાગીદારીમાં હવે શું થશે, આ 3 વચ્ચેની જે ભાગીદારી હતી 3:2:1 એમાં હવે શું થશે, આ નવા ભાગીદારના આવવાને કારણે ફેરફાર થશે. બરાબર. તો બીજું કારણ કયું છે, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશને કારણે. ત્રીજું કારણ શું લખી શકીએ,
કોઈ ભાગીદારના નિવૃત્ત થવાથી. જો અહીંયા બીજું ઉદાહરણ આપણે લખ્યું છે. કયું ઉદાહરણ લખ્યું છે? જો ABCD 4 ભાગીદારો છે. હવે 4 ભાગીદારોની ભાગીદારી કેટલી છે? 5:4:3:2. આ 4 વચ્ચે 5:4:3:2 ની ભાગીદારી છે. એમાંથી કોણ જાય છે? પેઢી છોડીને કોણ જાય છે? તો એ નામનો ભાગીદાર પેઢી છોડીને જાય છે, એટલે કે નિવૃત્ત થાય છે. ઉંમર થવાને કારણે કે અન્ય કારણસર એ નિવૃત્તિ જાહેર કરીને જાય છે. તો હવે આ જૂની ભાગીદારી ચાલશે ખરી? નહીં ચાલે. બરાબર ને? નહીં ચાલે. નવી ભાગીદારી બનાવવી પડશે. બરાબર ને? તો કોઈ ભાગીદારના નિવૃત્ત થવાને કારણે પણ જો લખ્યું છે અહીંયા ત્રીજું કારણ કે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારની નિવૃત્તિ કે પછી કોઈ ભાગીદાર મૃત્યુ પામે, કોઈ ભાગીદાર શું થાય? મૃત્યુ પામે, તો ત્યારે પણ ભાગીદારી પેઢીમાંથી ફેરફાર થાય છે. બરાબર? શું થશે? ફેરફાર થશે. જોઈએ એક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈશું P, Q અને R 1:2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. આ ભાગીદારી છે એમની વચ્ચે. શું છે? ભાગીદારી છે. હવે આ R નામનો ભાગીદાર માનો કે એને કોરોના થઈ ગયો. શું થઈ ગયું? એને કોરોના થઈ ગયો. તો હવે કોરોનાને કારણે R નામનો ભાગીદાર મૃત્યુ પામે છે. શું થઈ ગયા? મૃત્યુ પામે. તો હવે આ 1:2:3 ની ભાગીદારી કેટલા જણ વચ્ચે હતી? 3 વ્યક્તિઓ વચ્ચે. હવે R નામનો ભાગીદાર મૃત્યુ પામે તો હવે આ 1:2:3 ની ભાગીદારી ચાલશે ખરી? નહીં ચાલે. શું કરવું પડે? હવે નવી ભાગીદારી બનાવવી પડશે. P અને Q વચ્ચે હવે નવી ભાગીદારી બનાવવી પડશે. તો જો અહીંયા શું લખ્યું છે? અહીંયા કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી, તો ચાલુ ભાગીદારી પેઢીમાં કોણ છે? P, Q અને R. આ 3 વ્યક્તિઓ ચાલુ ભાગીદારીમાં ભાગીદાર છે. તો આ ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ, ભાગીદાર ક્યાં તો નિવૃત્ત થાય, ક્યાં તો પછી શું થશે? મૃત્યુ પામે. તો ભાગીદારીમાં શું કરવું પડે? ફેરફાર કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે. બરાબર? ત્યાર પછી જો શું લખ્યું છે? ચોથો મુદ્દો, ચોથું છે ચાલુ ભાગીદારી પેઢી અન્ય પેઢી સાથે જોડાય. ચાલુ ભાગીદારી પેઢી કોની સાથે જોડાય? અન્ય પેઢી સાથે જોડાય. બરાબર? આને પણ તમારે સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો. આને પણ તમારે સમજવું પડશે. કેવી રીતે? તો જો અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું કે A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. બીજી બાજુ આ પેઢી નંબર 1, હવે પેઢી નંબર 2 P અને Q બરાબર એ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. બરાબર? હવે જો કેટલી પેઢી છે વિદ્યાર્થી મિત્રો? તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી 2 પેઢી, પેઢી નંબર 1 અને પેઢી નંબર 2. હવે આ બંને પેઢીનું શું કરી રાખવામાં આવે? સંયોજન કરી રાખવામાં આવે છે. શું કરવામાં આવે? સંયોજન કરી રાખવામાં આવે છે. એટલે કે બંને પેઢી એકબીજા સાથે જોડાઈ જાય. તો કેટલા ભાગીદારો હવે બની જશે? P અને Q. કેટલા ભાગીદારો થઈ ગયા? 4 ભાગીદારો હવે થઈ ગયા. પેઢી નંબર 1 અને પેઢી નંબર 2 આ બંને વચ્ચે શું થઈ ગયું? સંયોજન થઈ ગયું. શું થઈ ગયું? સંયોજન થઈ ગયું. સંયોજન એટલે ભેગા થઈ જવું. તો હવે આ જૂની ભાગીદારી એમની વચ્ચે છે એ ચાલશે ખરી? નહીં ચાલે. તો શું કરવું પડે? આ જૂની ભાગીદારીમાં હવે ફેરફાર કરવું પડશે. જો અહીંયા ચોથા નંબરના મુદ્દામાં શું લખ્યું છે? ચોથા નંબરના મુદ્દામાં શું લખ્યું છે? કે ચાલુ ભાગીદારી પેઢી અન્ય પેઢી સાથે જોડાય. તો ચાલુ ભાગીદારી પેઢી કેટલી છે? A અને B. તો અન્ય પેઢી PQ સાથે જોડાઈ જાય છે. તો શું કરવું પડશે? જો હવે ભાગીદારીમાં ફેરફાર થશે. તો એનું એક લેટેસ્ટ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, તે તમારી સામે મૂકું. તમને વોડાફોન કંપનીનું નામ સાંભળ્યું હશે. વોડાફોન, બરાબર ને? બીજી બાજુ આઈડિયા કંપનીનું નામ સાંભળ્યું છે ને? તો બંને જુદી જુદી કંપની હતી, ખબર છે ને બધાને? તો હવે આ બંને વોડાફોન અને આઈડિયા બંને કંપની ભેગી થઈ ગઈ છે, બંને વચ્ચે સંયોજન થઈ ગયું. તો એનું નામ શું બન્યું છે? VI. ખબર ને? બધાને યાદ હશે, બધાને VI તરીકે ઓળખાય છે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે, વોડાફોન અને આઈડિયા આ બંને વચ્ચે ભાગીદારો હોય
તો બંને વચ્ચે ભાગીદારીનું સંયોજન થવાથી ભાગીદારીમાં શું થશે? ફેરફાર જોવા મળશે. બરાબર ને? ખ્યાલ છે ને બધાને? તાજેતરનું જ ઉદાહરણ છે આ. બરાબર કે વોડાફોનના ભાગીદારો અને આઈડિયાના ભાગીદારો જુદા જુદા હતા. બરાબર, એમની વચ્ચે ભાગીદારી પણ જુદી જુદી હતી, પરંતુ એક પેઢીનું બીજી પેઢી સાથે સંયોજન થઈ ગયું, મર્જર થઈ ગયું અને શું બની ગયું? વીઆઈ બની ગયું. તો હવે તો આ સંયોજન થવાથી શું થયું? ભાગીદારીમાં ફેરફાર કરવો પડશે. બરાબર, તો હવે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બીજા નંબરનો મુદ્દો. અહીંયા આપણે બે વસ્તુ જોઈ ગયા છે આજે. કેટલી વસ્તુ? બે વસ્તુ જોઈ ગયા છે. કઈ કઈ વસ્તુ જોઈ ગયા? એક, ભાગીદારી પેઢીનો પુનર્ગઠનનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, વારંવાર રિપીટ એટલા માટે કરું છું કારણ કે સાથે સાથે તમને પ્રશ્ન તૈયાર થઈ જાય અને પરીક્ષામાં તમને ઇઝીલી તૈયાર માર્ક્સ કવર કરી શકો. પહેલો અર્થ શું? તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. પુનર્ગઠન એટલે કે ભાગીદારી ફરીથી બનાવવી. બરાબર, તો ભાગીદારી ફરીથી બનાવવાના કારણ કયા? તો તમને બધાને ખબર પડી ગઈ હશે. તો જુદા જુદા કારણસર, શું લખ્યું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. તો કયા કયા કારણથી ભાગીદારીમાં ફેરફાર કરવામાં આવે? એક તો પહેલું, જે ચાલુ ભાગીદારો છે એ પોતે જાતે જ નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં શું કરશે? ફેરફાર કરે ત્યારે ભાગીદારીમાં ફેરફાર જોવા મળે. બીજું, ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશે તો ત્યારે ભાગીદારીમાં ફેરફાર કરવામાં આવે. ત્રીજું, ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર શું થાય? નિવૃત્તિ જાહેર કરીને જતો રહે અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ જાય તો ત્યારે પણ ભાગીદારીમાં ફેરફાર થાય. અથવા બીજું શું બની શકે? કે ચાલુ ભાગીદારી પેઢી કોઈ અન્ય પેઢી સાથે જોડાય એટલે કે મર્જર થઈ જાય, સંયોજન કરવામાં આવે. એક પેઢીનું બીજી પેઢી સાથે સંયોજન થાય. દાખલા તરીકે વોડાફોન કંપની અને આઈડિયા કંપની બંને જોડાઈ ગઈ છે. બરાબર ને? તો બંને જોડાઈ ગઈ છે તો શું બની ગયું? વીઆઈ. તો એ એક પેઢી બીજી પેઢી સાથે જોડાઈ જાય ત્યારે પણ ભાગીદારીમાં શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. બરાબર, ક્લિયર? બીજો પ્રશ્ન પર તમને બીજો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષાની અંદર કે ભાગીદારીમાં ફેરફાર થવાના કારણો અથવા સંજોગો જણાવો. તો આ ચાર મુદ્દા તમારે લખી કાઢવાના. આરામથી તમે 1 માર્ક્સ કવર કરી શકો છો. આગળ હવે જો શું લખ્યું છે કે ચાલુ ભાગીદારો વચ્ચે, શું લખ્યું છે? ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. અત્યારે આપણે જોઈ ગયા. બરાબર ને? કે ચાલુ ભાગીદારો કયા કયા છે? તો જો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર ક્યારે કરવામાં આવે? પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. તો ચાલુ ભાગીદાર એટલે જૂના ભાગીદાર કહેવાય. બરાબર, તો એનું પણ આપણે ઉદાહરણ લઈને સમજીશું. બરાબર, તમને બધાને ખ્યાલ આવે એટલા માટે. માનો કે અહીં એક ઉદાહરણ લઈશું. એક જ મિનિટ, એક ઉદાહરણ લઈ લઈએ આપણે. માનો કે અહીંયા 3 નામ લખીશું. આકૃતિ, આકૃતિ, જેમ, પ્રકૃતિ, જેમ, સંસ્કૃતિ. કેટલા ભાગીદારો તમને બોર્ડ પર સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે? 3 ભાગીદાર. બરાબર, એક જેમ એકના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો 3 વચ્ચે ભાગીદારી કેટલી છે એ બધાને ખબર પડી ગઈ છે. હવે આ ચાલુ ભાગીદાર કહેવાય. આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ એ ચાલુ ભાગીદાર કહેવાય. શું કહેવાય? ચાલુ ભાગીદાર. કારણ કે અત્યારે પેઢીમાં ચાલુ છે એ લોકો. બરાબર, તો ચાલુ ભાગીદારો વચ્ચે આ નફા નુકસાનનું પ્રમાણમાં ફેરફાર કરવાનું કારણ શું? તો જો એક જેમ એક એ નફા નુકસાનનું પ્રમાણ છે, એમાં ફેરફાર ક્યારે થાય? તો પહેલું કારણ જો, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય. તો શું છે લખ્યું પહેલું કારણ? જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય અને તે તેની નાદુરસ્તી કે અંગત કારણસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય તો ત્યારે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. તો આપણે ઉદાહરણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાનથી જો, કેટલા ભાગીદારો છે? 3 ભાગીદાર. એમાંથી સંસ્કૃતિ નામની જે ભાગીદાર છે, કોણ? સંસ્કૃતિ નામની જે ભાગીદાર છે એ બીમાર પડી ગઈ. શું? બીમાર પડી ગઈ. કોરોના થઈ ગયો એને. હવે બીમાર પડી ગઈ. હવે પેઢીમાં સંચાલન કોણ કરતું હતું? સક્રિય રીતે ભાગ કોણ ભજવતું હતું? સંસ્કૃતિ નામની ભાગીદાર પેઢીમાં આવીને બહુ કામ કરે. બરાબર ને? હવે સંસ્કૃતિ નામની ભાગીદાર એવી હતી કે જે પેઢીનું સંચાલન કરતી હતી
હવે એ બીમાર પડી ગઈ, નાડુરષ્ટિ શબ્દ છે અંદર લખ્યો, જો શું લખ્યું છે, તેની નાડુરષ્ટિ, નાડુરષ્ટિ એટલે બીમાર પડી જવું, બરાબર, અથવા તો શરીર ખરાબ રહેવું, વારંવાર એનું શરીર ખરાબ રહે છે, નાડુરષ્ટિ રહે છે, તો તેને કારણે ભવિષ્યમાં હવે એ સંચાલન કરી શકે તેમ નથી, ભવિષ્યમાં સંચાલન કરી શકે તેમ નથી, તો તેવા સંજોગોમાં હવે શું થશે, ભાગીદારી જે નફા નુકસાનનું પ્રમાણ છે એમાં હવે ફેરફાર કરવું પડશે. પછી બીજું કારણ શું છે, જો અંદર લખ્યું કે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. માનો કે 3 ભાગીદારો છે, આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. એમાંથી આકૃતિ નામની ભાગીદાર એવી છે કે આકૃતિ નામની ભાગીદાર ધંધામાં પૂરતો સમય આપી શકતી નથી, બરાબર, અઠવાડિયામાં એકાદ દિવસ આવે તો આવે આકૃતિ, બરાબર ને, આકૃતિ, તો આકૃતિ નામની ભાગીદાર પેઢીમાં વધુ સમય આપી શકતી નથી, તો તેને કારણે એનું બધું કામ કોને કરવું પડે, હવે પ્રકૃતિ અને સંસ્કૃતિએ. તો સ્વાભાવિક વસ્તુ છે, તો નફા નુકસાનના પ્રમાણમાં હવે શું કરવું પડશે, ફેરફાર, એને ઓછો નફો આપવો પડે. ત્રીજું, જૂના ભાગીદારના નિવૃત્તિ કે મૃત્યુને કારણે નફા નુકસાનમાં ફેરફાર કરવું પડે. જો અહીંયા આ 3 ભાગીદાર છે, આકૃતિ, સંસ્કૃતિ, સોરી, પ્રકૃતિ અને સંસ્કૃતિ. આ 3 ભાગીદારમાંથી માનો કે સંસ્કૃતિ નામની ભાગીદાર નિવૃત્તિ જાહેર કરે અથવા તો મૃત્યુ પામે છે, શું, નિવૃત્તિ જાહેર કરે અથવા મૃત્યુ પામે, તો ભાગીદારીમાં શું કરવું પડે, ફેરફાર, એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં શું કરવું પડે, ફેરફાર. એ જ રીતે ત્યારબાદ જો શું લખ્યું છે, ત્યારબાદ નવા ભાગીદારના પ્રવેશને કારણે, વિદ્યાર્થી મિત્રો, આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ તો છે જ, આ 3 વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કયું છે, તો આ 3 વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે, તો આ 3 વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે. તો હવે માનો કે કોઈ નવો ભાગીદાર પ્રવેશે, માનો કે નવો ભાગીદાર, માનો કે મિરલ નામની ભાગીદાર પ્રવેશે છે, ધંધામાં પ્રવેશે છે, તો હવે આ નફા નુકસાનના પ્રમાણમાં શું કરવું પડશે, હવે ફેરફાર કરવું પડશે. તો આ રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના ફેરફારના કારણો આપણે જોઈ ગયા છે, બરાબર. હવે ખૂબ જ અગત્યનો મુદ્દો જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે. હવે કયો મુદ્દો છે, તો જોજો, ભાગીદારના પુનર્ગઠન સમયે ઉદ્ભવતા 2 અગત્યના મુદ્દા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભાગીદારના પુનર્ગઠન સમયે ઉદ્ભવતા 2 અગત્યના મુદ્દા કયા, તો એક છે ત્યાગનું પ્રમાણ અને બીજું છે લાભનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે શું થાય, ઘણી વખત એવું બને કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોએ તેમના નફાનો ભાગનો ત્યાગ કરવો પડે છે, બરાબર, અને આ નફાનો ભાગ ત્યાગ કરે છે, બીજાને લાભ પણ મળતો હોય, તો એનું એક ઉદાહરણ જોઈશું આપણે. 2 અગત્યના મુદ્દા કયા છે, ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો એક ઉદાહરણ લઈશું અહીંયા આપણે. જોજો, અહીંયા 2 ભાગીદાર છે, P અને Q, 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. માનો કે R નામનો ભાગીદાર પ્રવેશે છે, આ નવો ભાગીદાર કયો, R નામનો ભાગીદાર કયો છે, નવો ભાગીદાર એ પેઢીમાં એન્ટ્રી મારે છે, એટલે કે એન્ટ્રી ઓફ ન્યૂ પાર્ટનર, બરાબર ને. કેટલા ભાગીદારો છે પેઢીમાં, માત્ર 2 જ, P અને Q. હવે આ 2 ભાગીદારો તો જૂના છે, બરાબર ને, તેમના વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. તો R નામનો ભાગીદાર જે નવો ભાગીદાર પ્રવેશે છે, તો ત્યારે Q નામના ભાગીદારે શું કરવું પડે, એને કેટલો નફામાં ભાગ મળે છે, 2 જેટલો, તો 2 જેટલો નફામાં ભાગ મળે, તો પોતાના નફામાંથી અમુક ભાગ કોને આપવો પડે, R ને. તો P નામના ભાગીદારે પણ પોતાના નફામાંથી અમુક ભાગ કોને આપવું પડશે, R ને. તો સ્વાભાવિક વસ્તુ છે કે P અને Q પોતાના નફામાંથી અમુક ભાગ કોને આપશે, R ને આપશે. તો નફામાંથી ભાગ આપે એટલે P અને Q પોતાના નફાનો શું કરે, ત્યાગ કર્યો કહેવાય. શું કહેવાય એને, ત્યાગ કર્યો કહેવાય. ખ્યાલ આવે છે બધાને વિદ્યાર્થી મિત્રો? શું થયું છે અહીંયા, P અને Q
3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. હવે આર નામનો ભાગીદાર પ્રવેશે છે, નવો ભાગીદાર આવ્યો, તો પી અને ક્યુ ને હવે 3:2 ના પ્રમાણમાં નફો મળશે ખરો? નહીં મળે. એનું કારણ શું? કે નવો ભાગીદાર પ્રવેશે છે ત્યારે પી નામના ભાગીદારે પોતાના નફાનો ભાગ જે 3 છે એ 3 ભાગમાંથી અમુક ભાગ કાઢીને કોને આપવાનો? આરને. એટલે પી નામનો ભાગીદાર નફાનો ત્યાગ કરે છે અને આરને આપશે. એ જ રીતે ક્યુ નામનો ભાગીદારને 2 જેટલો ભાગ મળે છે, એમાં પણ 2 માંથી એ પોતાનો અમુક નફાનો ભાગ કાઢીને કોને આપશે? આરને આપશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પી અને ક્યુ બંને ભાગીદારો જે જૂના ભાગીદારો છે એ પોતાના નફામાંથી અમુક ભાગ કાઢીને આરને આપશે, નવા ભાગીદારને આપશે. એટલે પી અને ક્યુ નફાનો શું કરે છે? ત્યાગ કરે છે. શું કહેવાય? નફાનો ત્યાગ કરે છે. બરાબર. તો આપણે હવે એક અગત્યનો મુદ્દો ભણવા જઈ રહ્યા છે. કયો મુદ્દો છે? ત્યાગનું પ્રમાણ. શું છે મુદ્દો? ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ કોને કહેવાય? પરીક્ષામાં વિભાગ ડી માં પૂછાતો પ્રશ્ન છે 1 માર્ક્સમાં. બરાબર. કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે, જો વાક્ય રચના બહુ અગત્યની છે. શું છે લખ્યું? કે ચાલુ ભાગીદારો વચ્ચે, ચાલુ ભાગીદાર એટલે જૂના ભાગીદાર. વિદ્યાર્થી મિત્રો, ચાલુ એટલે કયા? જૂના ભાગીદાર. આપણા ઉદાહરણમાં કોણ છે? પી અને ક્યુ. બરાબર ને? એ ચાલુ ભાગીદાર કહેવાય. ને નવો ભાગીદાર કોણ છે? આર. બરાબર. તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બરાબર ને? તો ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 3:2 એ નફા નુકસાનનું પ્રમાણ છે. એમાં શું થાય? ફેરફાર થાય. તો ફેરફાર થાય ત્યારે શું થશે? જોઈએ. ફેરફાર થાય ત્યારે શું થાય છે? કે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં શું થશે? ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય છે. શા માટે ઘટાડો થાય? તો જો પી નામનો ભાગીદાર અને ક્યુ નામનો ભાગીદાર પોતાના નફામાંથી અમુક ભાગ કાઢીને કોને આપશે? આરને આપશે. તો નફામાં શું થશે? આ ભાગીદારના નફામાં શું થશે? ઘટાડો થશે. બરાબર ને? તો ચાલુ ભાગીદારના નફામાં શું થશે? ઘટાડો થાય છે. અને એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે. શા માટે ઓછો ભાગ મળે છે? કારણ કે ચાલુ ભાગીદારો પોતાના નફામાંથી અમુક ભાગ કાઢીને નવા ભાગીદારને આપશે, જેથી તેમના નફાના પ્રમાણમાં શું થશે? ઘટાડો થશે. પહેલા કરતા નફામાં ભાગ કેવો મળશે? એમને ઓછો મળશે. તો આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. શું કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય છે. ઓકે. તો ત્યાગનું પ્રમાણ કોને કહેવાય? તો હવે ઉદાહરણ દ્વારા ફરીથી એકવાર સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર. એક બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ અહીંયા લઈએ આપણે. માનો કે અહીંયા અજય અને વિજય 2 ભાગીદારો છે. અજયને નફામાં ભાગ 50,000 રૂપિયા મળે છે. કેટલા? 50,000. અને વિજયને નફામાં ભાગ 40,000 રૂપિયા મળે છે. બરાબર. હવે આ 2 જૂના ભાગીદાર છે. આ કયા કહેવાય? જૂના ભાગીદાર અથવા તો ચાલુ ભાગીદારો કહેવાય. કયા ભાગીદાર? ચાલુ ભાગીદારો કહેવાય. બરાબર. તો 50,000 અને 40,000 નફો એને મળે છે. હવે કોઈ નવો ભાગીદાર પ્રવેશે છે. કોણ? નવો ભાગીદાર પ્રવેશે છે જેનું નામ છે મગન. શું નામ છે? મગન. તો નવો ભાગીદાર પ્રવેશે તો ત્યારે પ્રવેશવાને કારણે શું અજયને 50,000 રૂપિયા અને વિજયને 40,000 રૂપિયા નફો હવે મળશે ખરો? નહીં મળે. કેમ? પહેલા તો 2 જ ભાગીદાર હતા, એટલા માટે 50,000 ને 40,000 મળે છે. હવે તો 3 ભાગીદાર થઈ જશે. તો વિજય શું કરે? પોતાના નફામાંથી અમુક ભાગ કાઢીને કોને આપશે? મગરને આપશે, નવા ભાગીદારને. માનો કે 10,000 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 10,000. તો વિજય નામના ભાગીદારને હવે શું 40,000 ની જગ્યાએ હવે કેટલો નફો મળશે? માત્ર હવે 30,000 જ મળશે. એ જ રીતે જે અજય નામનો ભાગીદાર છે તે પણ પોતાના નફામાંથી
પોતાના નફામાંથી કાઢીને મગનને આપે છે 20,000 રૂપિયા. કેટલા? 20,000 રૂપિયા. બરાબર. તો હવે અજયને 50,000 મળશે ખરા? નહીં મળશે. એને પણ કેટલા મળશે? હવે માત્ર 30,000 રૂપિયા જ મળશે. ટૂંકમાં ચાલુ ભાગીદારોના નફામાં શું થયું? જો પહેલા 50,000, હવે 30,000, પહેલા 40,000, હવે 30,000. તો ચાલુ ભાગીદારોના નફામાં શું જોવા મળ્યું છે? ઘટાડો જોવા મળ્યો છે. અને જેટલો ઘટાડો થાય છે એને ત્યાગ કર્યો કહેવાય. શું કહેવાય? એને ત્યાગ કર્યો કહેવાય. અને તેના પ્રમાણને આપણે ત્યાગનું પ્રમાણ કહેવાય છે. જો હવે વાંચો અંદર શું છે વ્યાખ્યા? કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. જો નફાના પ્રમાણમાં ઘટાડો થયો ને, એટલે કે પહેલા કરતા નફાનો ભાગ કેવો મળશે? ઓછો મળશે. તો આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જેટલો ઘટાડો થાય તેના પ્રમાણને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય છે. હવે મિત્રો, લાભનું પ્રમાણ પછી જોઈશું આપણે. એક અગત્યનું સૂત્ર છે, ભાગીદારે કરેલ ત્યાગનું સૂત્ર પરીક્ષામાં પૂછાય છે. આના દાખલા આપણે કાલે જોવાના છે. ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આવતીકાલે મોડે કરીને આવવાનું. અને એની નોંધ છે કઈ? જો જવાબ ત્યાગના દાખલાથી ગણવાના હોય અને જો જવાબ ધન આવે તો ત્યાગ કર્યો કહેવાય, અને જવાબ ઋણ આવે તો શું કહેવાય? લાભ થયો કહેવાય છે. આટલી વસ્તુ તમારે મોડે કરીને આવવાની છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં શું કરવાનું છે આજે? એક, ભાગીદારી પુનર્ગઠનનો અર્થ, ત્યારબાદ પુનર્ગઠન થવાના કારણો, બરાબર ને, અને ત્યાગનું પ્રમાણ